જૂનાગઢ જેલમાં બંધ જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફ ગણેશ જાડેજાના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા। જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા। ગણેશ જાડેજા હત્યાના પ્રયાસ, એટ્રોસિટી સહિતના ગુનાના જેલમાં બંધ હતો। ગણેશ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે, ત્યારે આજે ગણેશ જાડેજા નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા। ગણેશ જાડેજાને જામીન મળતા ગોંડલના ભાજપના કાર્યકરો અને ગોંડલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। નામદાર હાઈકોર્ટ દ્વારા આજે અમારા ગોંડલના ગણેશભાઈ કે જેઓ એક વિવાદિત કેસમાં ખોટી રીતે સંડોવાયેલા હતા, તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે। તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે, કારણ કે આખિરકાર સત્ય હોય છે। એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે। રાજકોટમાંથી ચુકાદાની કોપી મળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અને સંવિધાનને અનુસરી અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં કોર્ટનો કોઈ નોમિનેશન હશે, કોર્ટની કોઈ શરતો હોય છે, એનું અમે દઢપણ પાલન કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને સાથ સહકાર પણ અમે અપાવશું। એટલે વિશેષ આમાં કંઈ કહેવાનું રહેતું નથી। ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે એક પારિવારિક ભાવનાથી જોડાયેલી છે। સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દરેક લોકો અમારી સાથે જોડાયેલા, અમે એમની સાથે જોડાયેલા। એટલે વિશેષ આ બાબતે કોઈ ટીકા ટિપ્પણી કરવાની હોતી નથી, પણ સર્વોચ્ચ અદાલતને અમે સંપૂર્ણ વફાદાર રીતે કામ કરીશું। આભાર। ભારત માતા કી જય। આજે અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે, કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે। એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે, એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ છૂટાવી દીધા હતા। એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા। એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે। આજે નોરતા ચાલુ થયા છે માતાજીના, પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે, પણ હારોહાર દિવાળી જેવો પણ માહોલ છે।